વડોદરાના કોટંબી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ક્રિકેટ સ્ટેડિયમનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો છે। ઉલ્લેખનીય છે કે આગામી 22, 24 અને 27 ડિસેમ્બરના રોજ આ સ્ટેડિયમમાં વુમન ડે નાઇટ મેચ રમાવાની છે। પ્રથમ ઇન્ડિયા વર્સિસ વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે મેચ રમાશે, જેને લઈ વડોદરાવાસીઓમાં પણ અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। કોટંબી ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાની મેચ યોજાઈ રહી છે ત્યારે સ્ટેડિયમની ફ્લડ લાઇટ્સનું ટેસ્ટિંગ પણ કરવામાં આવ્યું હતું। વડોદરાની પહેલી આંતરરાષ્ટ્રીય ડે એન્ડ નાઇટ મેચ આપણા પોતાના સ્ટેડિયમમાં થઈ રહી છે, બરોડા ક્રિકેટ એસોસિએશનનું સ્ટેડિયમમાં। એટલે બહુ આતુરતાપૂર્વક લોકો રાહ જોતા હતા। એનો હવે અંત આવશે 22 તારીખે અને અમારા તરફથી પૂર્ણ તૈયારી સ્ટેડિયમને કરી દેવામાં આવી છે। ખાસ કરીને ડે નાઇટ મેચ છે, પ્રથમવાર થઈ રહી છે, કેવી તૈયારીઓને આજે ડે એન્ડ નાઇટ મેચ માટે આપણે જે આ લાઇટો લગાડી છે તે એલઈડી લાઇટ છે અને ફિલિપ્સની, એટલે અત્યારે એનું નામ સિગ્નિફાય છે, ફિલિપ્સની લાઇટો લગાડેલી છે અને ઘણી સારી રીતે આપણે એનો એવો પ્રયત્ન કર્યો છે। ફિલિપ્સ વાળાના કન્સલ્ટન્ટને બોલાવીને બી એના જે લક્સ લેવલ માપવાના કે જે એચડી કેમેરામાં જે આપણે હવે સ્પેશિયલાઇઝ એ છે કે એચડી કેમેરામાં આટલું જોઈએ એ અમે હવે આ 4 દિવસથી અમે એનો પ્રયત્ન કર્યો અને એને હવે સફળ થઈ ગયા છે અને એ પ્રમાણે આખા ગ્રાઉન્ડમાં એઝ પર થિયરી જેટલું જોઈએ એટલું લક્સ લેવલ અમે મેજર કરી લીધું છે। હવે આટલા દિવસ કેટલા વર્ષોની આપણી મહેનત હતી ને હવે રંગ આવી રહી છે, શું માનો છો? લગભગ 4 વર્ષની અમારી મહેનત છે। આ શરૂઆતથી જ હું અહીંયા આ પ્રોજેક્ટમાં જોડાયેલો છું અને હવે આનો મેચ રમાય એની રાહ જોઈએ છે અમે।